હેલો ફ્રેન્ડ્સ, તો દિવાળીમાં દરેક ગુજરાતીના ઘરે બનતો મગસ તેની રેસીપી આજે તમારી સાથે હું કંદોયાની રીતથી શેર કરીશ. પીસેલી દળેલી ખાંડથી નહીં બનાવીએ, કંદોયા જેવી રીતે બનાવે છે તેવી જ રીતે બનાવી અને તૈયાર કરીશું. તો રેસીપી શરૂ કરીએ. તો તેની માટે અહીંયા મેં 300 ગ્રામ વજનમાં 300 ગ્રામ ઘી મેલ્ટ કરીને લીધું. મેલ્ટ કરેલું 300 ગ્રામ ઘી, તેને થોડું ઘી આપણે કઢાઈમાં એડ કરી દઈએ અને તેની અંદર લોટ એડ કરી દઈશું. અહીંયા ચણાનો કકરો લોટ એટલે કે કરકરો લોટ લીધો છે, જે ઘંટીએ તમને આસાનીથી મળી જશે અને તે વજનમાં એ 500 ગ્રામ છે. અહીંયા આપણે 500 ગ્રામ લોટથી 1 કિલો મગસ બનાવીને તૈયાર કરીશું કંદોયાની સ્ટાઇલમાં. તો લોટને કઢાઈની અંદર એડ કરી દીધો અને સારી રીતે તેને મિક્સ કરી દઈએ. તો જો મિક્સ થઈ અને આ રીતનું છૂટું છૂટું મિશ્રણ તૈયાર થયું છે, તો હવે જે બાકી રહેલું ઘી છે તેને પણ તેની અંદર એડ કરી દઈએ. તો અહીંયા બધું ઘી એડ કર્યા પછી આ રીતનું થીક મગસનું મિશ્રણ તૈયાર થયું છે. તો આપણે તેને લો ગેસ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત મિક્સ કરતા રહી અને શેકવાનું છે. જો થોડું શેકાયું એટલે તેમાં તે ઢીલું થઈ ગયું, એટલે કે ઘી છૂટું પડવા લાગ્યું છે. જેમ જેમ તે શેકાશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું થતું જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું ઢીલું મિશ્રણ થઈ ગયું છે અને તેને શેકવા માટે મીડિયમ ગેસની ફ્લેમ જ રાખવાની. તમે કોઈ પણ બેસનની મીઠાઈ બનાવો ને તો તેને તમારે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનું, જેનાથી તે એકદમ સરસ રીતે શેકાય, લોટે અંદર સુધી શેકાય ને તો તે ખાવામાં મજા આવતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે કલર ઘણો ચેન્જ થઈ ગયો છે. અને ફરીથી તમને બતાવું તો અહીંયા જો ઘણો બધો કલર ચેન્જ થઈ ગયો છે, લાલાશ પડતો કલર થઈ જાય. અહીંયા જો તમને જોઈ શકો છો કે આ રીતનો થોડો લાલાશ જેવો કઢાઈમાં તમે સાઈડ પર જોઈ શકો છો તેવો લોટ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે, કે લાલાશ જેવો કલર આવે, સરસ સ્મેલ આવવા લાગે ઘરમાં ત્યાં સુધી ને. અને તે સમયે આપણે 2 ટેબલ સ્પૂન દૂધ એડ કરવાનું અને આ જે ઉફાન છે ઉભરો તે બેસી ના જાય ને ત્યાં સુધી આપણે આ રીતે સતત મિક્સ કરતું રહેવાનું અને ગેસની ફ્લેમ એ લો કરી દેવાની. ગોલ્ડન કલરનો જો આ રીતનું ગોલ્ડન કલરનું મિશ્રણ શેકાઈને તૈયાર થાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. તો આ દૂધનો ઉભરો બેસી ગયો છે. હવે તેને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈએ. કઢાઈ ખૂબ ગરમ છે એટલે આપણે તેને બીજા વાસણમાં કાઢી લેવાનું, જેથી તે વધારે શેકાય અને બળેલો ટેસ્ટ ના લાગે. ત્યાં સુધી આપણે અહીંયા તમને બતાવી દઉં કે આ રીતનું શેકાઈને તૈયાર થયો છે. જો સરસ ગોલ્ડન કલર નો થાય ને તેટલો શેકવાનો અહીંયા. અને અહીંયા તમારી સાથે માત્ર 10 જ મિનિટમાં અહીંયા ખાંડનું બૂરું તૈયાર કરવા માટે 300 ગ્રામ ખાંડ કઢાઈમાં એડ કરી દેવાની અને ખાંડ ડૂબે ને તેટલું પાણી તેની અંદર એડ કરી દઈશું, એટલે કે હાફ કપ જેટલું પાણી એડ કરી દેવાનું. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત મિક્સ કરતા રહી ખાંડને પીગળાવી દેવાની. અહીંયા આપણે બૂરું ખાંડ તૈયાર કરવા માટે 2 તારથી ઉપરની ચાસણી બનાવી અને તૈયાર કરવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. બૂરું ખાંડ માત્ર તમે 5 થી 10 મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકશો. તો જો આ રીતનું એકદમ ગાઢું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આ 2 તાર તમે આંગળી અને અંગૂઠાની વચ્ચે લેશો ને તો 2 તારથી વધારે થશે. ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ચેક કરવા માટે બીજું એ કે તમે કઢાઈની ધાર જોઈ શકો છો, ત્યાં ખાંડ જામવા માંડી છે, એટલે કે આપણે ગેસ બંધ કરી દેવાનો. આ સ્ટેજ પર અહીંયા આપણે ખાંડ જામવાની તૈયારીમાં આવી ગઈ છે. તો ગેસ બંધ કરી અને સતત આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું, એટલે એકદમ સરસ રીતે ખાંડ જામી જશે. જો આ રીતનું કઠણ મિશ્રણ થઈ જશે અને હજુ આપણે મિક્સ કરતા રહીશું એટલે તે છૂટું થઈ જશે, એટલે કે ઇઝીલી આપણે તેને ખાંડનું બૂરું બનાવીને તૈયાર કરી શકીશું. જો અહીંયા તમે જોઈ શકો છો કે બૂરું તૈયાર થઈ ગયું, તો તેને આપણે છૂટું થઈ ગયું છે અને થોડા ગાંઠા પણ છે, તો આપણે તેને ચાળી લઈએ. અને ચાળ્યા પછી જે ગાંઠા વધે તેને મિક્સર જારમાં એડ કરી અને પલ્સ મોડ પર પીસી લઈ અને ફરીથી તેને ચાળી લેવાનું.
તો કંદોયાની બધી ટિપ્સ સાથે અહીંયા તમારી સાથે મગજની દિવાળી માટે મગજની રેસીપી શેર કરી છે. તો જો અહીંયા પીસી દીધું અને ફરીથી તેને આપણે ચાળી દઈશું. અને ફરીથી જો ગાંઠા રહી ગયા હોય તો ફરીથી આપણે તેને પીસી દેવાની. તો એકદમ એક સરખી ખાંડનું બુરું અહીંયા બની અને તૈયાર થઈ ગયું છે. કંદોયા આ જ રીતે બનાવીને તૈયાર કરતા હોય છે. મગજ એટલે ઘરનો અને બહારના મગજના ટેક્સચરમાં ફરક હોય છે. તો બુરું તૈયાર થઈ ગયું. હવે આપણે મિશ્રણની અંદર 1 ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર, અને ઇલાયચી પાવડર ઘરે આ રીતનો માર્કેટ જેવો કેવી રીતે બનાવો ને તેનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે, તો તમે તે પણ જોજો. તો હવે ખાંડનું બુરું પણ તેની અંદર એડ કરી દઈએ. બધું જ જતું રહેશે 300 ગ્રામ, અને સારી રીતે મિક્સ કરી દઈએ. ત્યાર પછી અહીંયા ઘીથી કે તેલથી ગ્રીસ કરેલી થાળી લઈ લઈએ અને તેની અંદર આ મિશ્રણ ઠાળી દઈએ. તો દિવાળીના તહેવાર માટે ઘરે જ એકદમ ચોખ્ખો ઓછા ખર્ચમાં 500 ગ્રામ બેસનમાંથી આપણે 1 કિલો મગજ ઘરે જ કંદોયાની જેમ બનાવીને તૈયાર કરીશું. તો હાથેથી દબાવી ત્યાર પછી આ રીતે વાડકીથી એક સરખું કરી દઈએ. ત્યાર પછી તેની ઉપર અહીંયા મેં બદામ અને પિસ્તાની કતરણ શો માટે એડ કરી દીધી. અને વિડીયો જો તમને ગમે ને મગજનો, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો આ રીતે બધા ડ્રાયફ્રૂટ એટલે કે 2 ડ્રાયફ્રૂટ તેની ઉપર સ્પ્રેડ કરી અને વાડકીથી ફરીથી હલકા હાથથી વાડકી આ રીતે ફેરવી દેવાની, જેથી તે અંદર ચોંટી જાય અને કટ કરીએ ત્યારે તે તૂટે નહીં. તો તહેવારોની ઉજવણી માટે ઘરે જ એકદમ ચોખ્ખો મગજ બનીને તૈયાર થઈ ગયો છે. અને તેને આપણે 8 કલાક માટે સેટ થવા માટે રાખી દેવાનો છે. અને થોડો જ્યારે ગરમ હોય ને ત્યારે જ આ રીતે તેને કટ લગાવી દેજો, એટલે જ્યારે તમે કાપો ને પ્રોપરલી ત્યારે તે એકદમ સરખો કટ થાય. અને 8 કલાક પછી પ્રોપર તમારે તેને અનમોલ્ડ કરવાનું, એટલે કે મગજના ચકતા કાઢવાના. તો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.